સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન માફિયાઓને પોલીસને ઓપરેશન માહિતી લીક કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। પોલીસ અને ખાણ ખનીજ વિભાગના દરોડાની પળે બાતમી આપતા અલગ 23 વોટ્સએપ ગ્રુપના એડમિનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અવારનવાર દરોડા દરમિયાન ખનન માફિયાઓ પોલીસ પહોંચે તે પહેલા જ ભાગી છૂટતા હોવાથી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી। સાયબર સેલ અને એલસીબીની તપાસમાં ખુલાસો થયો છે કે કેટલાક સ્થાનિકો પાનના ગલ્લા અને હોટલ ધારકો સરકારી વાહનોની અવરજવર પર નજર રાખતા હતા। આ ઈસમોએ વોટ્સએપ ગ્રુપ બનાવી માફિયાઓ સુધી પહોંચે સચોટ માહિતી પહોંચાડતા હતા, જેના બદલામાં તેમને નિયમિત નાણાં ચૂકવાતા હતા। જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે કે ટેકનિકલ પુરાવાને આધારે 23 જેટલા એડમિન પકડાયા છે। આગામી દિવસોમાં આ ગ્રુપ જોડાયેલા અન્ય સભ્યો સામે પણ કડક કાયદાકીય પગલાં લેવાશે। જગ્યા પાનની દુકાન અને જે હોટલ આ ઉપર બેસીને અને જ્યારે પણ કોઈ પણ ડિપાર્ટમેન્ટની ગાડી નીકળતી હોય તો આ લોકોને સૂચના આપતા હોય એવા લોકોને પકડીને લાવ્યા હતા। આ લોકોના મોબાઈલ અને તમામ જે છે એની ટેકનિકલ આધારિત જાંચ કર્યા પછી અમે આજે 23 એવા લોકો જે 23 આ લોકોને મોબાઈલમાં અલગ જે ગ્રુપ બનેલા હતા અને એ લોકો ગ્રુપના એડમિન હતા અને આ